વિરામ બાદ આપનું સ્વાગત છે। મહીસાગર જિલ્લાની 3 નગરપાલિકા પ્રમુખની વરણી, લુણાવાડા બાલાસિનોર નગરપાલિકામાં પ્રમુખની વરણી થઈ છે। સંતરામપુર નગરપાલિકામાં પ્રમુખની વરણી થઈ છે તો લુણાવાડા નગરપાલિકામાં પ્રમુખ તરીકે ડોક્ટર કીર્તિ પટેલની વરણી થઈ છે। બાલાસિનોર નગરપાલિકામાં પ્રમુખ તરીકે ગાયત્રીબેન ત્રિવેદીની વરણી થઈ છે તો સંતરામપુર નગરપાલિકામાં પ્રમુખ તરીકે નિશાબેન મોદીની વરણી થઈ છે। ત્રણેય નગરપાલિકામાં ભાજપે સત્તા મેળવી છે અને ત્રણેય જગ્યાએ પ્રમુખની વરણી કરવામાં આવી છે। લુણાવાડા બાલાસિનોર નગરપાલિકામાં પ્રમુખની વરણી થઈ છે। આ વિશે વધુ માહિતી મેળવી અમારા સંવાદદાતા ભદ્રપાલ પાસેથી। ભદ્રપાલ, જે રીતે આ ત્રણેય નગરપાલિકામાં વરણી કરવામાં આવી છે, શું વધુ માહિતી? જી બિલકુલ, ખાસ કરીને વાત કરીએ તો મહીસાગર જિલ્લાની 3 નગરપાલિકાઓની આજે પ્રમુખ માટેની વરણીની જે તારીખ છે તે જાહેર કરવામાં આવી હતી ને ત્યારબાદ આજે જે પ્રમુખ માટેનું જે ઇલેક્શન છે તે કરવામાં આવ્યું હતું। ત્યારે લુણાવાડા બાલાસિનોર અને સંતરામપુર નગરપાલિકામાં હાલ ભાજપના બોડી છે તે બેસી છે અને ખાસ કરીને વાત કરીએ તો લુણાવાડા નગરપાલિકામાં 18 વર્ષ બાદ ભાજપનું શાસન છે તે જોવા મળી રહ્યું છે। ખાસ કરીને વાત કરીએ તો લુણાવાડા નગરપાલિકામાં પ્રમુખ તરીકે ડોક્ટર કીર્તિભાઈ પટેલની વરણી છે તે કરવામાં આવી છે, ત્યારે બાલાસિનોર નગરપાલિકા ની અંદર ગાયત્રીબેન ત્રિવેદી છે તેઓની વરણી કરવામાં આવી છે। તેમજ જે સંતરામપુર નગરપાલિકા છે તેની અંદર નિશાબેન મોદીની વરણી કરવામાં આવી છે। એટલે ક્યાંક ને ક્યાંક હાલ જે લુણાવાડા નગરપાલિકા છે તેમાં કોંગ્રેસની અંદર ગાબડું છે તે જોવા મળી રહ્યું છે ને જે 3 નગરપાલિકા છે તે હાલ ભગવો છે તે લહેરાઈ રહ્યો છે। જી આભાર ભદ્રપાલ, માહિતી આપવા બદલ।